આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કર્મના કાયદાએ સાચો ન્યાય તોડ્યો. મિત્રો, આપણે સૌ સામાન્ય જગતની અંદર એમ કહેવામાં આવે છે કે કોઈ પણ માણસ છે પોતાના કર્મને આધારે એને કોઈને કોઈ પ્રકારની સજા થતી હોય અથવા તો એના જીવનની અંદર આનંદ અને મજા મળતા હોય છે. આ કર્મના કાયદા ઉપર તો કેટલાય માણસોએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે, પણ મારે આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. એક ન્યાયાધીશ એક કોર્ટની અંદર ખાસ કોઈને કોઈ મૃત્યુ કરે એટલે કોઈને મારી નાખે એવા પ્રકારના કેસ જ ચાલતા એની પાસે, મોટા કેસ. કોઈ એક વ્યક્તિ એણે કોઈ બીજી વ્યક્તિનું ખૂન કરી નાખ્યું અને એ ખૂન કર્યું ત્યારે એના ઉપર પોલીસનો કાયદો આવે, કોર્ટની અંદર રજૂ કરવામાં આવે, કોર્ટની અંદર બધી પૂછપરછ થાય, એના જે કોઈ માનો કે સાયોગી પુરાવા હોય એ પુરાવો વકીલો રજૂ કરે અને એમ કરતાં આખરે જે ન્યાયાધીશ હોય છે એ ન્યાય આપતા હોય છે. અને આ જ વ્યક્તિનું એ જ રીતે ધીમે ધીમે બધી જ પ્રક્રિયા પૂરી કરતાં એ વ્યક્તિને ન્યાય આપવામાં આવે છે અને એ વ્યક્તિને છોડી નાખવામાં આવે છે કે એ ખરેખર એ ગુનેગાર નથી. એવું જે પોલીસને છોડી દે છે એટલે તરત જ એ ભાઈ જજ પાસે જાય છે કે ખરેખર એ જજ પાસે જાય એટલે જજ એને એમ કહે છે કે ભાઈ હવે તું સુધરી જજે કે. ત્યારે એ માણસ એમ કહે છે કે તમારા કાયદાથી હું છૂટી ગયો છું, હકીકતમાં મેં ખૂન કર્યું જ છે, પણ તમારા કાયદાના એવા પ્રકારના પહેલાં આવ્યા કે જેની અંદર હું આવી ન શીખું. ત્યારે જજે એમ કીધું કે વાત સાચી છે. આપણા અહીંના કેટલાક કાયદાઓ એવા છે કે જેની અંદર સાયોગિક પુરાવા ન હોય તો તમે છૂટી જતા હો છો, પણ એનો તારે સદુપયોગ કરવો જોઈએ અને હવે પછી આવું કંઈ તું ન કરતો એવી મારે તને સલાહ અને સૂચન આપવી છે. ત્યારે પહેલો માણસ એક હસીને ચાલ્યો જાય છે. ફરી થોડા વખત પછી 3-4 વર્ષ પછી ફરી વખત એક વ્યક્તિનું એક ખૂન કરે છે. એવા કિસ્સામાં એ જ ન્યાયાધીશ પાસે પાછો આવે છે અને કેસ ચાલે છે અને કેસ ચાલ્યા પછી એ વ્યક્તિને આજીવન કેદની સજા થાય છે. પહેલો જે વ્યક્તિ હતો એ જજને વારંવાર એમ કહેતો હતો કે મેં ખૂન કર્યું નથી. પણ જજ એમ કહે છે કે તમારા જે સંયોગિક પુરાવા છે એ પુરાવા તમને ગુનેગાર ઠેરવે છે અને તમને આજીવન કેદની સજા પડે છે. ત્યારે પહેલો માણસ ફરી જજ પાસે, એ જ જજ એની પાસે જાય છે કે હું ખરેખર કહું છું કે મેં ખૂન કર્યું નથી. ગળગળો થઈ જાય છે, રડવા માંડે છે. ત્યારે એ જજ એમ કહે છે કે પહેલી વખત તે ખરેખર ખૂન કર્યું હતું અને તું છૂટી ગયો હતો કારણ કે પુરાવા નહોતા મળ્યા. એટલે આ દુનિયાના કાયદા એની અંદર તું કદાચ છૂટી પણ ગયો એવું હોઈ શકે, પણ કર્મનો કાયદો છે એ તો અચળ છે. તે ખૂન કર્યું જ છે એ વખતે, આ વખતે નથી જ કર્યું એ પણ ખબર છે, પણ તને જે સજા થાય છે એ આ વખતે તે ખૂન કર્યું નથી એની નહીં, પણ જે પહેલાં ખરેખર જે ખૂન કર્યું હતું અને એ વખતે તું નિર્દોષ છૂટી ગયો હતો એની સજા તને આજે આપવામાં આવે છે. મેં તને એ વખતે કીધું હતું કે તું સુધરી જજે, તું ખરેખર ખૂની હોવા છતાં તું છૂટી ગયો હતો, પણ તું સુધરો નહીં અને તારે ફરીવાર આ જીવન ભૂમિકા થઈ. મારે સૌ આપણા મિત્રોને કહેવું છે કે આ વાત આપણને એમ બતાવે છે કે જીવનમાં આપણે ખરાબ કરીએ અને કોઈ વખત આપણને સજા નથી થતી. આપણે ગુનેગાર ઠરતા નથી, સમાજ આપણને ગુનેગાર કહેતો નથી, કોર્ટ આપણને ગુનેગાર ઠરાવતો નથી, પણ છતાં પણ
જે કર્મનો કાયદો છે એ કાયદામાંથી તમે છૂટી શકવાના નથી, એમ આ વાર્તાની ભૂમિકા આપણને બોધ આપે છે. અને એટલા માટે દરેકે દરેક વ્યક્તિ એક વાત યાદ રાખજો કે તમે જો ખોટું કરશો, તમે જો ખરાબ કરશો, તમે ખોટો વ્યવહાર કરશો, કોઈની સાથે ખોટી ભૂમિકામાં તમે પેલું કરશો, તો તમે યાદ રાખજો કે તમને કોઈને કોઈ રીતે આ જે કર્મનો કાયદો છે એ તમને આ જીવનમાં જ નહીં છોડે, એમ આ વાર્તા આપણને એમ કહે છે. અને એના અનુસંધાને માત્ર બોધ મારે એમ આપવો છે કે તમે શક્ય ત્યાં સુધી સારું કામ કરો, જીવનમાં સારા બનો, ઉત્તમ વાતો કરો અને બીજાને શક્ય છે તે ઉપયોગી થવાનો પ્રયત્ન કરો. ખોટી બાબતોથી દૂર રહો અને કોઈ નકારાત્મક વિચાર પણ ન કરો, નહીતર તમારે એની સજા કોઈને કોઈ રીતે ભોગવવી જ પડશે, એમ આ કર્મનો કાયદો કહે છે. સૌને ધન્યવાદ.